આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મહીસાગર જિલ્લાનું સમાચાર પત્ર. લેખક કૌશિક જોશી. રાજસ્થાન સરહદ વિસ્તારમાં આજે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર અને કડાણા તાલુકાના ગોધર, ડીટવાસ, સરસવા, પુનાવાડા બોર્ડર સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીના બફારા બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ સાથે વાવાઝોડાના કારણે ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનની છત તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા, તેમજ વીજળી પડતા 4 પશુઓના મોત થયા હતા. જો કે બીજી કોઈ જાનહાનિના સમાચાર નથી. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મુકેશભાઈ પટેલના પુત્રને ધોરણ 10 અને ધોરણ 12માં પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી માર્કશીટ આપતા ચકચાર મચી જવા પામી છે. ખાનપુર તાલુકાના છાણી ગામના વતની જીગરવાદી દ્વારા અને લાઈફ એકેડેમીના એજન્ટો દ્વારા ધોરણ 10 અને 12ના નબળા વિદ્યાર્થીઓને શોધી તેમને પાસ કરાવવાની લાલચ આપી તગડી રકમ વસૂલાય છે. આવા વિદ્યાર્થીઓની લાઈફ એકેડેમી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે, તેમજ વિદ્યાર્થી પાસ થતાં તેમને તામિલનાડુ એજ્યુકેશન બોર્ડની માર્કશીટ આપવામાં આવે છે. સમગ્ર ઘટનાની લાઈફ એજ્યુકેશન એકેડેમી કેશોદની મુખ્ય ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે ખાનપુર તાલુકામાં આ રેકેટનો ભોગ બનનાર મુકેશભાઈ પટેલના કહેવા મુજબ તાલુકામાં અન્ય લોકો દ્વારા પણ પૈસા આપી માર્કશીટ મેળવવામાં આવી છે. હાલ તો તેઓના પુત્રોને બહારની માર્કશીટના કારણે કોઈ જગ્યાએ એડમિશન મળતું નથી. જો કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તામિલનાડુની માર્કશીટ સાચી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી ગેરહાજર હોવા છતાંય પાસ થઈ જાય તે મુદ્દે પણ તપાસ કરવામાં આવે તો રાજ્યમાં આવા કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વિના પાસ થયા તે પણ વિગતો બહાર આવી શકે છે. હાલ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ગ્રાહકો પાસે નાણાં કલેક્શનની સુવિધા કોઈ અગમ્ય કારણે બંધ કરાતા હાલ મધ્ય ગુજરાત વીજ કંપનીના બિલ ગ્રાહકો ભરી શકતા નથી, તેમજ બિલો ન ભરતા ભારણ ઊભું થાય છે. નાણાં ન ભરતા ગ્રાહકોના કનેક્શન પણ બંધ કરવામાં આવે છે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેશલેસ અને પેપરલેસ કામગીરી કરવા માટે ઉચ્ચ કક્ષાની સૂચનાની અમલવારીના કારણે હાલ આ સેવા બંધ કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ નેટવર્કની સુવિધાનો અભાવ તેમજ ખેતી અને પશુપાલન ઉપર જીવતા પરિવારો ડિજિટલ સેવાનો લાભ લઈ શકતા નથી, જેના કારણે લેટ બિલ ભરતા દંડ અને વીજ સેવાથી વંચિત રહી જાય છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 26 જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કુલ 627 જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી 91 વીજ જોડાણ વીજ ચોરી કરતા માલુમ પડ્યા હતા, જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ 15,55,000 રૂપિયા જેટલું થાય છે. મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 6 તાલુકામાં 240 ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ વર્ષે ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરમાં પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઈ કરો અને પાત્રો ઢાંકીને રાખો. આ વિષય વસ્તુ સાથે 16મી મેએ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 6 તાલુકામાં 240 ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી અને તાવના કેસોને ઓળખવા, તેમનું નિદાન અને સારવાર કરવી, દવા છંટકાવ કામગીરી, ઘરોમાં પાણી ભરેલા પાત્રોની ચકાસણી અને પોઝિટિવ પાત્રોમાં પોરાનાશક કામગીરી કરવી અને ઘરોમાં તેમજ ઘરની આજુબાજુ મચ્છરની ઉત્પત્તિ ન થાય તે માટે શું કરવું અને શું ન કરવું તે અંગેની સમજણ આપવામાં આવી હતી. આપ સાંભળી રહ્યા હતા મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક કૌશિક જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.